1980 માં દિલ્હીમાં જે ભારતીય દલિત પેન્થરનું પહેલું અધિવેશન થયું, એમાં કદાચ આપણા જે મહાનુભાવોનું સન્માન કરવાના છે એમાંથી કેટલાય ત્યાં ઉપસ્થિત હતા. મંગલ કાકા ઉપસ્થિત હશે, નટુ દાદા ઉપસ્થિત હશે, ઘણા મહાનુભાવો, બીકે દાદા ઉપસ્થિત હશે, ઘણા મહાનુભાવો અહીંયાથી મોટી તાદાદમાં ત્યાં ગયા હતા. અને 1980 માં દિલ્હીના અધિવેશનમાં એ ઠરાવ થયો કે ઓલ પાવર ઓફ 5 મેમ્બર સેન્ટ્રલ કમિટીની રચના કરવી. અને ઓલ પાવર ઓફ 5 મેમ્બર કમિટીની જે રચના થઈ માય સાહેબની હાજરીમાં, એમાં સૌથી પહેલું નામ ડૉક્ટર રમેશચંદ્ર પરમાર સાહેબનું છે અને બીજા 4-5 જણા છે. એ જે 5 જણા એ જ દલિત પેન્થર આખા ઇન્ડિયામાં ચલાવે. અને આપણા એ ઠરાવમાં એવું ડિક્લેર કરવામાં આવ્યું કે દલિત પેન્થર નોન પોલિટિકલ સંસ્થા છે, નોન પોલિટિકલ રહેશે, એ સંસ્થાના સંસ્થાપકો બરકરાર રહેશે અને જે નોન પોલિટિકલ નહીં રહે એ બધા ને દલિત પેન્થરના મેનિફેસ્ટો પ્રમાણે બાકાત કરી દેવામાં આવશે. એમાંથી 3 જણા, જે 5 જણા હતા એ 3 જણા બાકાત થઈ ગયા. અને અત્યાર સુધી છેક ઉનાકાંડ સુધી ગુજરાત બંધનું એલાન આપી ડૉક્ટર રમેશચંદ્ર પરમાર સાહેબે પ્રૂફ કર્યું કે દલિત પેન્થર છે, ચાલે છે અને ચાલવાનું. આ એક ઇતિહાસ હતો. જે અધિવેશન થયું એમાં ઠરાવ થયો કે ભારતીય દલિત પેન્થરનું રાષ્ટ્રીયકરણ કરવા માટે 1980 15 અને 16 માર્ચના અધિવેશનમાં એવો ઠરાવ થયો કે હવે આની આગળ આપણે ભારતીય દલિત પેન્થર લગાવીને આ સંસ્થાને પૂરા દેશમાં ચલાવીશું. એટલે જેના મગજમાં કંઈ એવું ઉલટું સુલટું ઘૂસી ગયું હોય કે દલિત પેન્થર ને ભારતીય દલિત પેન્થર અલગ છે, તો એ અત્યારે એના મગજમાંથી એ ડૂચો કાઢીને ફેંકી દે. આ એ જ દલિત પેન્થર છે. એનું 1980માં અધિવેશનમાં ઠરાવ પસાર કર્યા પછી ભારતીય લગાવીને નામાંકન થયા પછી અદ્ભુત સુધી ચાલી રહ્યું છે. બસ આટલી વાત સાથે આ ચોખવટ કરવી જરૂરી હતી. આટલી વાત સાથે મારી વાણીને વિરામ આપું છું અને